પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સરકારી યોજના શોધ યાત્રા સૂત્ર દ્વારા દાહોદ, ગરબાડા અને ઝાલોદ તાલુકાની 20 ગ્રામ પંચાયતોમાં પરીક્ષાનું આયોજન। એસ્પાયર કાર્યક્રમ અંતર્ગત एसएससी इंडिया અને यूनिसेफના સહયોગથી સરકારી યોજના જ્ઞાન પ્રતિ યોગ્યતા ग्राम से विकास की ओर सरकारी योजना शोध यात्रा सूत्र द्वारा दाहोद जिल्लाના દાહોદ, ગરબાડા અને ઝાલોદ તાલુકાની 20 ગ્રામ પંચાયતોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું। 0 થી 21 વય જૂથના બાળકો, કિશોરોના આરોગ્ય, શિક્ષણ, રક્ષણ અને વિકાસને ટેકો આપવા અસંખ્ય યોજનાઓ છે, જેમાં સંકલિત બાળ વિકાસ સેવા, મધ્યાહન ભોજન યોજના, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, કૌશલ્ય ભારત, ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓ જેવા મુખ્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે। આ પ્રયાસો છતાં કિશોરોમાં સીધા લાભાર્થીઓમાં આ યોજનાઓ વિશે જાગૃતિ મર્યાદિત રહે છે, જેના કારણે જરૂરતમંદ લોકો લાભ લેવાથી વંચિત રહી જાય છે। જેથી આ પ્રતિયોગિતા દ્વારા માહિતી સાથે કિશોરોને સશક્ત બનાવવાથી તેમના સમુદાયમાં સારો ઉપયોગ અને હિમાયત સુનિશ્ચિત કરવામાં મદદ મળી શકે છે। આને સંબોધવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાના રૂપમાં એક અનોખી જાગૃતિ મૂલ્યાંકન પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રતિયોગિતાનો હેતુ કિશોરોના જ્ઞાન સ્તરનું મૂલ્યાંકન કરવાનો અને એકસાથે માળખાગત શિક્ષણ અને મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા તેમને સમજણ વધારવાનો છે। આ પ્રતિયોગિતામાં શાળાના આચાર્ય અને શિક્ષકગણ હાજર રહ્યા હતા। આ પ્રતિયોગિતામાં આશરે 700 જેટલા 11 થી 18 વર્ષના કિશોર કિશોરીઓ હાજર રહ્યા હતા।